વધુ એક મહત્વના સમાચાર જૂનાગઢથી જૂનાગઢના ખામદ્રોળ વિસ્તારમાં મગર જોવા મળ્યો। આરટીઓ કચેરી પાસેના ખાડામાંથી આ મગર મળી આવ્યો છે। મગર દેખા દેતા લોકોમાં એકાએક ફફડાટ ફેલાઈ ગયો છે। મગર જોવા લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા। સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી દીધી છે। જૂનાગઢના ખામદ્રોળ વિસ્તારની આ ઘટના છે। સંદેશ ન્યૂઝના જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મગર જોવા મળ્યો। આરટીઓ કચેરી પાસે જ આ ઘટના સામે આવી છે। ખામદ્રોળ વિસ્તારમાં મગર જોવા માટે લોકોના ટોળે ટોળા પણ આપ જોઈ રહ્યા છો। તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અને વન વિભાગ પૂરી રીતે આ મગરને યોગ્ય અને તેની જે તે વ્યવસ્થામાં તેને લઈ જવામાં આવશે તે માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મગર જે દેખાયો છે જૂનાગઢના ખામદ્રોળ વિસ્તારમાં, જૂનાગઢના ખામદ્રોળ વિસ્તારની આ ઘટના છે। મગરે દેખા દેતા જ લોકોમાં એકાએક ફફડાટનો માહોલ ઉભો થયો છે। અવારનવાર વન્ય જે પ્રાણી પશુઓ છે, હિંસક પ્રાણીઓ છે, તેઓ જે ગ્રામીણ વિસ્તારમાં રહીશોના જે વિસ્તારમાં આવી પહોંચતા હોય છે ત્યારે લોકોમાં એકાએક અફરાતફરીનો માહોલ ઉભો થતો હોય છે। ત્યારે વધુ એક વખત આ જ પ્રકારની કિસ્સો સામે આવ્યો જૂનાગઢમાં। જૂનાગઢના ખામદ્રોળ વિસ્તારની આ ઘટના છે જ્યાં મગર જોવા મળ્યો છે। ખાડાની અંદર આપ આ મગરને જોઈ શકો છો।